જય માતાજી મિત્રો, વાડીએ ગયા છીએ. લહણ ને બધું બતાવ્યું તમને કેવી વાડી છે. જો આ લસણ છે, અવડું અવડું શું છે. પાણી પાઈ દીધું છે, કાતર નાખી દીધું, કાયા થઈ જાય ને. આમાં પણ લસણ છે, આ કેરામાં 2 કેરા છે. ઉતાય છે તમે તો તાંદળિયા હોય છે, પણ આ તો લાલ તાંદળિયો ઓલા કરતા વિટામિનોમાં વધારે હોય. લીલો તાંદળિયો હોય ને એની કરતા. જો આ કલમ છે, ઓપો છે, ઓડી કલમ થઈ છે. આ એક છે, મોટી છે. જો આ છે પાણીનો ભરેલો ખાળકુવો. આ બધું છે કલમ. જેવું ઈંડાનો છોડ છે, ઈંડાની સિંગ ઓવડી ઓવડી થઈ છે. ઈંડો છે. ગુવાર છે. લસણ મોટું થઈ ગયું છે, એ પણ બતાવું તમને. આ કેરામાં લસણ મોટું થઈ ગયું છે. આ પપૈયાનો છોડ છે. આ મીઠો લીમડો છે. આ બધા દાળ ભાતમાં નાખે ને, મીઠા થાય, સ્વાદ સારો આવે. શહેર કરતા ગામડામાં તાજો મળે. લીંબુમાં એટલો ફાલ છે. ખાસ છે નહીં કઈ. નજારો પણ કેવો જો. પક્ષી મિત્રો ચકલી છે. જો સોળા છે, કેરો આવ્યો છે. લીંડી ખાતર બાતર નાખી તૈયાર કરી નાખ્યો છો. આ પુદીનો છે. વાડીની મજા જ અલગ છે. સાંયો હોય, નીચે બેઠા હોય, કેવી મજા આવે. કોઈ ગામડું હોય, શહેર હોય. તો જય માતાજી મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો કહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. જય સીતારામ.